હે ફેમિલી, હર હર મહાદેવ. ઘણા સમય પછી તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગ ની અંદર. હું આવી ગઈ છું જુનાગઢ. મારી ફ્રેન્ડ ભૂમિની એન્ગેજમેન્ટ છે. હું અને બીજા ઘણા બધા ફ્રેન્ડ્સ છે. તો ચલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. હાય ભૂમિ. હાય. તારી સગાઈ છે આજે? તને કેવી ફીલિંગ આવે છે? બહુ મજા આવે છે. મજા આવે છે. થોડી થોડી બીક લાગે છે. થોડી થોડી કે બહુ વધારે? અને આ છે મિસ લીઝાબેન, ચીપકુબેન, અને આ છે ભૂમિના મમ્મી, અને આ છે ભૂમિના ફ્રેન્ડ, અને આ છે ગોપીબેન, ઓલા ધર્મિષ્ઠાબેન, આ પાયલબેન, આ કૃષ્ણાબેન, અને આ છે અમારા આળસુ પ્રિયંકાબેન, અને આ છે અમારા પિયુબેન, અને આ છે જાનુબેન, અને હું છું ભૂમિ. મહેંદી બતાવી તો તારી જીજુનો છે એટલું પ્રેમ. ગાઈઝ અહીંયા જ ઉભરાણો છે જે એકલા મહેંદી મૂકીને બેસી ગયા છે. બતાવો તો પિયુબેન, તમારી મહેંદી બતાવો. અને આ પિયુબેન છે મારી મહેંદીના આર્ટિસ્ટ ગાઈઝ. અને આ છે ધર્મિષ્ઠાબેન, અને આ છે મારા જેવા જ એમની મહેંદી બાકી છે. ગાઈઝ આ લીઝાબેન છે ને ટ્રેન્ડ માણસ છે જે ભૂમિને શીખવાડે છે. તમારી આ દુલ્હન જે છે ને એ રેડી થવા જાય છે. આવશે છે કે આ જાનુબેન ઉભા રહો, કર નાખો આમ તમારે આમ મનની મનમાં રહી જાય. અમાર ભૂમિ આવશે છેક સાંજે. અને ક્યાં ગયું તારું આ પાર્સલ? આ જો આ ચીપકુ. ભૂમલી કેટલા વાગે આવીશ? બાય બાય. ગાઈસ જો મારી મહેંદી મુકાઈ ગઈ છે. આ ધર્મિષ્ઠાબેન ની મુકાઈ ગઈ છે જો. અને આ પાયલબેન, આમની પણ મહેંદી મુકાઈ ગઈ છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસ પર. ક્યાં જઈએ છે પાયલબેન? ફાર્મ. આ જો અમારા ગોપીબેન છે એટલા થેલા એમણે ઉપાડ્યા છે. આ જો આ કેમેરા જોઈને આ બેને ઇન્સ્ટન્ટ સ્ટેટમેન્ટ ચેન્જ કરી દીધું. ચલો હવે અમે ફાર્મ પર જઈએ છીએ જમવા માટે. અને ગાઈઝ મારા ચપ્પલ નથી મળી રહ્યા. બાય બાય ફોરમ બેન. હું ગિરનાર આખો ચડીને આવી છું તો મારાથી દોડાતું નથી. અને આ બધા ગાઈઝીસ મને મૂકીને ક્યાંક ભાગી ગયા. ક્યાં ગયા? આ જો આ બધા મને મૂકીને જાય છે ગાઈઝ. ભાગો ગાઈઝ. અમારા હાથમાં મહેંદી મૂકી છે તો પ્રો લેવલની સર્વિસ અમને મળે છે. આને મળે છે જો. આ પાયલબેન નથી મળી રહી અને મને ખવડાઈ નથી રહી. તો ગાઈઝ અમારા લોકોનો હવે જમવાનો કાર્યક્રમ પતી ગયો છે. અને બહાર તો મેઘરાજા ધબધબાટી બોલાઈ રહ્યા છે. અહીંયા છે ને મહેંદી સેરેમની, હલ્દી સેરેમની એવું બધું હોય ને એમ અમે અહીંયા નેલ પેન્ટની સેરેમની રાખી છે. આ જો આ ગોપીબેન પોતે અને પ્રિયંકાબેન કરીને બેઠા છે. અને હું એકલી બાકી છું. અને આ ધર્મિષ્ઠાબેન જો જાતે કરી રહ્યા છે. તો અમે બધા હવે નેલ પેન્ટ કરીશું. પછી અમે બધા મસ્ત હેરમાં સ્ટ્રેટનિંગ એવું બધું કરીશું. અને પછી અમે લોકો રેડી થઈશું. તો મને કોણ નેલ પેન્ટ કરી દેશે? કોણ કરી દેશે? ગોપીબેન તમે કરી આપશો? ગાઈસ જોવો મારી મહેંદી આવી. બિલકુલ કલર આવ્યો નથી મારો. પાયલબેન તમારી બતાવો ને. જો પાયલબેનને નથી આ, જો કે 2 કલાકમાં તો કોઈને આવે નહીં. ગોપીબેન કઈ મને નેલ પોલિશ કરી આપો છો? અમારે અહીંયા નેલ આર્ટ કરવા વાળા બેનને સ્પેશિયલ બોલાયા છે. નાના નખ છે પણ તોય આપણે જોઈએ નેલ પેન્ટ કેવી લાગે છે. કેવી લાગશે? સ્ટ્રેટનિંગ કરાવવા બેસું છું હવે. ઓરિજિનલ મારો આવો ફેસ તમે જોઈ શકો છો. है ना, मस्त लागू छो ने. यहाँ पे कास्का नहीं मिल रहा है. फाइंडिंग कास्को मिल गया गाइस. અને એક અમારા બેન ને ઊંઘ પતતી નહીં. પ્રિયંકા તારના મિસ પ્રિયંકા ને બદલે મિસ આળસુ હોવું જોઈએ નહીં? ઊંઘણસી છો ને એટલે. પણ હું હોતી જ નહીં. તમને બધા કેમ? એક મિનિટ, શું કહે છે? હું હોતી જ નહીં. એક નંબરની આમ હોતી હતી. ભાઈ થોડોક પંખો બંધ કરો. એક પાંખ્યું ચાલુ રહે એવી રીતે ચાલુ રાખજો. આવે છે તું તો આવે છે ને પણ ગ્રે ટી શર્ટ બેન. હેલો, શું કરો છો બધા? હું સ્ટ્રેટનિંગ મતલબ મારું સ્ટ્રેટનિંગ થઈ ગયું છે. અચ્છા એવું છે. જાનુબેન તમે શું કરો છો? જાનુબેન શું કરે છો? આ કોનું સ્ટ્રેટનિંગ ચાલે? ગોપીનું. હાય ગોપી. આ પ્રિયંકા શું કરે છે?
ઓ માય ગોડ લિપસ્ટિક કરે છે આ છે બા જે શાંતિથી બેઠા છે. કિંજલ તમારે તૈયાર નહીં થવાનું ગાઈસ મેં કપડાં અને મેકઅપ બધું કાઢીને રાખ્યું છે. હવે હું રેડી થવા જાઉં છું. ઓકે કિંજલ હેલો. તમને મેકઅપ કરતા નહીં આવડતું કેમ તમને પ્રિયંકા તૈયાર કરે છે કેમ કે મને મેકઅપનો શોખ નથી. આ ગાઈઝીસને હું એવી ભૂત જેવી પસંદ છું. આ ઓહ. makeup વાળી પસંદ નથી એટલે. પ્રિયંકા કિંજલ બેનને સરસ મજાનું મેકઅપ કરજો મસ્ત લાગવા જોઈએ એમના ફોલોવર્સને એમ થવું જોઈએ કે ના બાકી પ્રિયંકા બેને તૈયાર કર્યા હો તો કેવી લાગુ છું? ગાઈઝીસ આને નહીં, ગાઈઝીસ મારી ઉપર ફોકસ કરજો. ગાઈઝીસ તો જોતા જ નહીં. મને જોવો ને, મને જોવો. નાના બાબલા જેવી પ્રિયંકા. ભાઈ આ જોવો, પ્રિયંકા છે ને બેબી ક્રીમ લગાવે છે કેમ કે હું તો નાનું બાબુ છું ને. ગાઈસ હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું? મસ્ત લાગુ છું ને. હવે હું છે ને તમને મારી બેનપણીઓ બતાવું. મતલબ જે પહેલા બતાવી હતી ને એ લોકોને હવે મેકઅપ કરેલા ટકાટક થયેલા બતાવું છું. જુઓ. હેલો હેલો ગોપી બહુ. હેલો કૃષ્ણાબેન. હા પાયુબેન જુઓ. ગાઈઝીસ પાયુબેનની હેરસ્ટાઈલ મેવાડી છે. હું ચાલત ભાઈ તમાર બે વચ્ચે. ઓ હેલો હેલો. અને આયા અમારા બે ગાઈઝીસ. હેલો ગાઈઝીસ. અલગ જ લેવલનો ઉત્સાહ છે નહીં તમને? है ना? सुबह सुबह कितना उत्साह है. It's not super, it's good evening. પણ इन जेठालाल ની લેંગ્વેજ में सुबह सुबह कितना उत्साह है. પાયલબેન આપણો કોઈ ફોટો નથી પાડતું ને એટલે આપણે જરા વ્લોગમાં કલર કરી લઈએ. ગાઈઝીસ અમારા લોકોના ફોટો સારા નથી આવી રહ્યા. કેમ કે એક તો વાળ ઉડી રહ્યા છે અને એક તો અમારા કેમેરામેન જરા કેમેરા વુમન બિઝી છે એટલે. તો તમે મને અને પાયલબેનને અને કૃષ્ણાબેનને આ વ્લોગમાં જોઈ લેજો. તમે લોકો એટલું સરસ ફોટોશૂટ કરતા હતા. એમાં ભૂમિબેન 4-wheelમાં આવ્યા તો અમને એવું લાગ્યું કે બેનની એન્ટ્રી થશે પણ એ બેન જતા રહ્યા ફોટોશૂટ કરાવવા એમનું પર્સનલ. તો અમે બધા જો થાકી હારીને અહીં બેસી ગયા છીએ અને અમારા દુલ્હનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છીએ. તો હવે આવે તો કંઈક તમને આગળ બ્લોગ બતાવું. શું કરે? ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ગાઈઝીસ. અમારા લીઝાબેન જે સવારે 10 વાગ્યાથી ગાયબ થઈ ગયા હતા ભૂમિ જોડે મેકઅપ કરાવવા એ આવી ગયા છે. જો અહીંયા ગાઈઝીસ તો જોતા જ નહીં. ગાઈઝીસ જોતા જ નહીં. હું તમને લોકોને મળાવું કુંબલીના સિવિલ ગ્રુપ જોડે. ઓ ગાઈઝીસ અહીંયા જો. હેલો. અમારી બ્રાઇડ બહુ અકળાઈ ગઈ છે મિત્રો. સખત ના એની બેન પણ એ તો લોહી પણ તમે લોકો જમણવાર સુધી પહોંચી ગયા છે. 9 વાગ્યા છે પણ હજી રિંગ સેરેમનીના કંઈ ઠેકાણા છે નહીં. અને બધા મને મૂકીને ખાઈ રહ્યા છે કેમ કે હું લસણ ડુંગળી ખાતી નથી તો મારી વેરાયટી નથી આમાં. આ જો લીઝા પીઝા બેન અમારા. So finally Bhumi and Jitu, congratulations. ઉભા રહ્યો હવે બોલો congratulations.
ગાઈસ ફાઇનલી મારી બુબલીની સગાઈ અહીંયા પતી ગઈ છે. અમે બધા થાકીને ખુશ થઈ ગયા છીએ, પણ આનો હરખ અમાતો નથી ગાઈસ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. જલ્દીથી મળીએ નેક્સ્ટ વ્લોગમાં, મતલબ આના મેરેજમાં. ગાઈસ તમારે કઈ કહેવું છે?